સૌથી મોટામાં મોટો કોઈ ગુરુ હોય તો કૃષ્ણમ વંદે જગત ગુરુમ. કૃષ્ણની ગીતા લઈને અને દુનિયા બેસી જાય એક વખત એટલે પૂરું. અને એમાંય માંગરોળ વાસીઓ ઉપર તો પૂજ્ય દાદાજી પાંડુરંગ શાસ્ત્રીજીની કૃપા રહી છે કે ખાલી ગીતાનો સંદેશ એક એક ઘર સુધી પહોંચાડ્યો છે. એટલા માટે આજ માંગરોળ ગામ એટલું સમૃદ્ધ છે. માંગરોળની અંદર કેટલું સ્વાધ્યાય પરિવારનું કામ. અને પૂજ્ય દાદાજીએ તો પોતાનું જીવન આ વ્યાસપીઠને સમર્પિત કરી દીધું. પોતાનું જીવન એ આ સમાજને સમર્પિત કરી દીધું. પૂજ્ય દાદાજીએ તો મત્સ્યગંધાનો પ્રયોગ બતાવ્યો. લોકોને ક્ષોભ થાય કે મારા પૈસામાંથી હું કેમ ભગવાનનો ભાગ કાઢું. અમે તો સમુદ્રની અંદર એ મત્સ્યવેદ કરવા માટે જઈએ, પણ પૂજ્ય દાદાજીએ આ સમાજના આ ક્ષોભને એ દૂર કર્યો અને મત્સ્યગંધાનો પ્રયોગ આપ્યો કે પોતાનું ડીઝલ લઈ એ બોટની અંદર પૂજારી તરીકે જાય અને પૂજારી તરીકે જાય અને એમાંથી જે કંઈ પણ તમને માછલીઓ મળે અને એમાંથી જે કંઈ પણ તમને દ્રવ્ય મળે પછી તમે એ પ્રભુ ભક્તિની અંદર લગાડો એટલે તમારો એ કર્મ છે એ ભગવાનને સમર્પિત થઈ જશે.